કોઈને બનાવતા આવડતું નથી એટલે યુટ્યુબ માંથી જોઈને બનાવે છે અને ડેમ હવે તૂટવાની તૈયારીમાં છે. પાણી જેમ બને એમ ઘટવાના બદલે ઉઈતમાં વધતું જાય. મિત્રો હાંજનો વરસાદ જોવો ફૂલ બાકાજી કે બોલાવે છે. હજી તો જાગ્યો તા વાસટ લાગવા મળે એટલે પછી જગાઈ ગયો. અને અમારું ઘર જોવો તમે, બધેથી સાટા પડે છે થોડા નળિયા થોડા તૂટી ગયેલા હોય ને ત્યાંથી પાણી પડે છે એટલે ડોલું બધું રાખવું પડે. સવારમાં વરસાદ શરૂ થઈ ગયો બાકાજી કે બોલાવે. તો મિત્રો છત્રી લઈને આવી ગયો છો બહાર વરસાદ જોવો તમે. પવને એમ લાગે છે મારી છત્રી કાગડો ન થઈ જાય તો સારું. જો વરસાદ એટલો બધો આવ્યો પાણી ભરાઈ ગયું છે. તો મિત્રો ઘડીક પેલા આપણે જોવા આવ્યા તઈએ એટલું બધું પાણી હતું નહીં, ઘણું ખરું આવી ગયું છે ઘડીકમાં. તો મિત્રો છેલ્લું વરસાદે રૂપસંગભાઈ મોઢું ધોવે છે તમે છત્રી લઈને. તો મિત્રો વરસાદના કારણે લાઇટ વહી ગઈ છે અને ફોનમાં ચાર્જિંગ એ ઓછું છે એટલે જ્યાં સુધી ચાર્જિંગ છે ત્યાં સુધી વ્લોગ બનશે અને પછી નાનો એવો વ્લોગ બનાવીને અપલોડ કરી દેવાનો છે. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. તો મિત્રો થોડોક વરસાદ રહી ગયો એટલે અમે જોવા આવી ગયા છીએ ડેમે વરસાદ જોવા કેવું પાણી આવ્યું જોઈએ. તો મિત્રો જોવો તમે આ બધા ડેમનું પાણી જોવા આવ્યા છે અને ડેમ હવે તૂટવાની તૈયારીમાં છે. પાણી જેમ બને એમ ઘટવાના બદલે ઉઈતમાં વધતું જાય છે. જોવો ની તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ અમારા ગામની બીજી ડેમે કેટલું પાણી છે એ જોવા. તો મિત્રો અમે આવી ગયા છીએ જોવો તમે અમારા ગામની આ બીજી ડેમ છે અને અહીંયા ઓલી ડેમ કરતા અહીંયા જો વધારે પાણી છે થોડું. જો આવ્યો ને બાકી વરસાદ ફૂલ. તો આવો કઈક અમારા ગામમાં વરસાદ આવ્યો છે. આ ઓલા બે આમ જોવે છે. મહેશભાઈ તમારું શું કેવું વરસાદ વિશે? તો મિત્રો ફોનમાં કઈ ચાર્જિંગ હતું નહીં એટલે જુઓ ચાર્જિંગ મૂકી દીધું છે અને વરસાદ હજી કાંઈ બંધ થવાનું નામ લેતો નથી. અને એક વસ્તુ તમને બતાવું છું, આનો સાઉન્ડ સાંભળો તમે. સેને બાકી જોરદાર પવન આવે એટલે વાગે ને એટલે મસ્ત સાઉન્ડ આવે છે. અને અમારા ટફીભાઈ જુઓ વરસાદના સાનામાના બેઠા છે. તો મિત્રો વરસાદ રહી ગયો ને પાત્રા બનાવવાના છે એટલે જો પાત્રાના પત્રવેલિયાના પાન તોડી આવ્યા ને હવે ધોઈ નાખવી એને. હા વરસાદ અત્યારે રહ્યો છે ક્યારનો, બપોરના વાગી ગયા છે 4 વાગવા આવ્યા છે. દાદા પત્રવેલિયાના પાન ધોવે ત્યાં સુધીમાં આપણે લીંબુ ગોતી રાખવી. જો લીંબુડી છે અને હવે લીંબુ ગોતવાના છે. ત્યાં જો 2-3 ટીંગાઈ છે, આ લીંબુ લઈ લઈએ હવે. એટલે આ તૂટતાય નથી હો પણ આ જ પેલો હું. વરસાદમાં જો મસ્તના લીંબુ થઈ ગયા છે, નાના છે પણ હાલ છે. તો મિત્રો પાંદડા તો ધોવાઈ ગયા છે પણ રેખાભાઈને બનાવતા આવડતું નથી એટલે યુટ્યુબ માંથી જોઈને બનાવે છે. એવું મેકી જ દેવાનું છે તમારું. કાકા બે ગયા છે પત્રવેલિયાની રઘુ કાઢવા. રઘુ જ કહેવાય ને. હા ભાઈ કારીગર છે મોટા. પાત્રાની રઘુ કાઢવાની હોય તો આ ભાઈને બોલાવી લેજો. મોઢું તો બતાવે, મોઢું નથી બતાવતો પાછું. તો મિત્રો એટલી બધી મહેનત કરતા તો હજી બાફીને તૈયાર કર્યા છે. આ બેન યુટ્યુબમાં જોઈને બનાવે છે એટલે હાથ પાડી દીધી. જોવો તમે
હાંજ પડી ગઈ છે તો હજી બની તો નથી રહ્યા હો. અડધા પાછા જો અમે બાકી છે, અડધા અહીંયા જો બફાઈને તૈયાર થયા છે અને હજી વઘારવાના બાકી છે. વઘારાઈ જાય ને પછી તૈયાર થાય તો હજી થોડીક વાટ જોવી જોઈએ. 4 વાગ્યાના મતતા થા તે જો 7:30 બનીને તૈયાર થઈ ગયા છે. યુટ્યુબ વાળા બેન તો રોટલી બનાવે છે તો ઉપાડીને પાત્રા બની ગયા છે. જોવો તમે તો પાત્રા બની ગયા છે. રૂપસંગભાઈ આવી ગયા છે ખાવા. આપણે ત્યાં ખાવાનું શરૂ કરી દીધું. તો મિત્રો પાત્રા તો બની ગયા પણ બહાર છે ને જો વરસાદે ફૂલે ફૂલ શરૂ થઈ ગયો છે. મિત્રો પાત્રા બની લીધું છે અને જોવા તમે વરસાદ ચાલુ થઈ ગયો. પવન ને આમ કઈ દેખાતું નથી એવો વરસાદ આવે છે. જોવો તમે પવન ને વરસાદ ને બે બધું શરૂ થઈ ગયું અને આપણે બની લીધું છે. તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ હતો ને તમે જોવો ખેત ઘર સુધી પાણી આવી ગયું છે. એટલું બધું પાણી ભરાઈ ગયું છે. જોવા અહીંયા બધે અંધારાનું દેખાતું નથી અને એટલું બધું પાણી ભરાઈ ગયું છે. અહીં સુધી આવી ગયું જોવો. હવે આજનો બ્લોગ અહીં સુધી રાખી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા. બાય બાય. જય માતાજી. મળશું નવા બ્લોગની સાથે.